शुरू करिए बेटा આપણે પ્રથમ ગ્રંથિ જે પિટ્યુટરી ગ્રંથિ છે જેને આપણે ઓલરેડી માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ। શા માટે માસ્ટર ગ્રંથિ? કારણ કે શરીરમાં મોજૂદ અન્ય તમામ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવોનું નિયમન તે આ ગ્રંથિના હાથમાં છે પિટ્યુટરી, અને આ પિટ્યુટરી ગ્રંથિનું પોતાનું નિયમન હાઇપોથેલેમસના હાથમાં છે, જેના વિશે આપણે થોડી ચર્ચા લાસ્ટ વિડિયો લેક્ચર જોયો અથવા જ્યારે આપણે મગજના ભાગો વિશે અભ્યાસ કરી રહ્યા હતા અને ત્યાં જે હાઇપોથેલેમસનું વર્ણન આવ્યું હતું ત્યારે તેના વિશે આપણે થોડી ચર્ચા કરી હતી। પણ હવે એ જોવાનું છે કે ખાસ કેવી રીતે આ સંપર્ક જે છે પિટ્યુટરી ગ્રંથિનો અને હાઇપોથેલેમસનો, જેના થકી હાઇપોથેલેમસ પિટ્યુટરીનો કંટ્રોલ કરી શકે છે। તેમાં જે બે કેટેગરીના અંતઃસ્ત્રાવ આપણે જોયા હતા, RH હોય છે અને IH હોય છે। તે RH અને IH બેઝિકલી ખાલી પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવોના નિયમનમાં સંકળાયેલું હોય, તો એ માટે બંને વચ્ચે એક વિશેષ પ્રકારનો સંપર્ક હોય છે જેને આપણે કીધું હતું કીપક અથવા ઇનફંડિબ્યુલમ। અને તેના જ બેઝ પર એક આગળની થિયરી બેટા લેવા જઈ રહ્યો છું, બહુ જ ઇમ્પોર્ટન્ટ, જેનો NCERT માં કોઈ વર્ણન નથી, તો ધ્યાન આપજો, કારણ કે ત્યાં આપણે એવા શબ્દ યાદ રાખી દીધા છે કે પિટ્યુટરી ગ્રંથિ હાઇપોથેલેમસ સાથે કીપક દ્વારા ઇનફંડિબ્યુલમ દ્વારા સંપર્કમાં છે અને તેના દૂરસ્થ છેડા પર પછી ન્યુરોહાઇપોફાઇસિસ અને એડિનોહાઇપોફાઇસિસ આવા બે વિશેષ વિસ્તારની રચના થાય, અને જેઓની અંદર વિશેષ રીતે પિટ્યુટરીના ત્રણ ખંડો અગ્ર પિટ્યુટરી ખંડ, મધ્ય પિટ્યુટરી ખંડ અને પશ્ચ પિટ્યુટરી લોકેટેડ હોય છે। તો એના માટે પ્રથમ કેવી રીતે આ ગ્રંથિ રચાય છે તે દરમિયાન તેઓ હાઇપોથેલેમસ સાથે સંપર્ક બનાવે છે અને કેવી રીતે ન્યુરોહાઇપોફાઇસિસ એડિનોહાઇપોફાઇસિસ ની રચના થાય છે તેને જોવા જઈ રહ્યા છે। થોડી ડિટેલમાં વાત કરીશું બેટા, ધ્યાન આપજો। તો જાણીએ છે કે પિટ્યુટરી ગ્રંથિ જે ઉદ્ભવની દ્રષ્ટિએ જ્યારે જોઈએ કે જ્યારે ભ્રૂણજનન થઈ રહ્યું હોય અને પિટ્યુટરી ગ્રંથિ સર્જન જે પામતી હોય તો તે બાહ્ય ગર્ભસ્તરી હોય છે, મતલબ કે બાહ્ય ગર્ભસ્તરમાંથી વિકાસ પામશે। બીજી જે વાત છે કે કીપક દ્વારા અથવા ઇનફંડિબ્યુલમ દ્વારા તે હાઇપોથેલેમસ સાથે સંપર્કમાં હોય છે। તો હવે આગળના જે કનેક્શન છે બંને વચ્ચેના ઇન્ટરકનેક્શન તે કીપકને કંઈક મેટર કરે છે। તો કીપક સાથે કેવી રીતે તે આગળ એસોસિએટ થઈને ન્યુરોહાઇપોફાઇસિસ ને એડિનોહાઇપોફાઇસિસ બનાવે છે તેના પર બેટા વર્ણન કરીશું। તો ધ્યાન આપો, જે કીપકની આપણે વાત કરી બેટા, જે દંડ જેવી રચના હોય છે, એ કીપકનો અગ્ર છેડો જે હાઇપોથેલેમસ સાથે સંપર્કમાં હોય છે તેને એક વિશેષ આપણે કોષ સંધિ રેખાનું નામ આપેલું છે ટ્યુબર સિનેરિયમ। રિપીટ કરું છું બેટા, ટ્યુબર સિનેરિયમ। કોને કીધું છે? અગ્ર છેડો જે સીધો હાઇપોથેલેમસ સાથે જોડાણમાં છે તે છેડો। બીજો કીપકનો નીચલો અગ્ર છેડો, તો નીચેની બાજુ જે એનો ટર્મિનલ અગ્ર છેડો હશે જે થોડો લચીલો હોય, ફ્લેક્સિબલ હોય તેની રચનાની બાબતમાં, જેને આપણે કહીએ છીએ પાર્સ નર્વોસા। તો આપણે એક વિશેષ સંધિ રેખાનું નામ છે। તો ખાસ કરીને આ જે બે વિસ્તાર અને બે કોષ સંધિ રેખાના અહીંયા બળ પ્રયોગ કર્યા છે આપણે, જે ટ્યુબર સિનેરિયમ છે અને એક છે પાર્સ નર્વોસા। અને જેવા આ બે વિસ્તાર છે અને જ્યારે એની સાથે મળી જાય કીપકનો વિસ્તાર, કીપકનો ભાગ, તે બનાવી આપણે તમને ન્યુરોહાઇપોફાઇસિસ। તો અહીંયા પ્રથમ વાર તમે જોવા જઈ રહ્યા છો કે ન્યુરોહાઇપોફાઇસિસ એક્ચ્યુઅલી શું છે। તો કીપકના અગ્ર છેડા પાસે રહેલું ટ્યુબર સિનેરિયમ, એના જ નીચલા છેડા પાસે રહેલ પાર્સ નર્વોસા અને આ સિવાય કીપકનો પોતાનો ભાગ, આ ત્રણ રચના સામૂહિક રીતે જે વિસ્તાર રચે તેને આપણે કહીએ છીએ ન્યુરોહાઇપોફાઇસિસ, રાઈટ। સિમિલરલી હવે જોવાનું છે એડિનોહાઇપોફાઇસિસ કેવી રીતે રચાય। તો એના માટે આપણે થોડું પાછળ જવું પડશે કે જ્યારે ભ્રૂણજનન થઈ રહ્યું હતું, કે જ્યારે ભ્રૂણ વિકાસ દરમિયાન પિટ્યુટરી ગ્રંથિ રચાતી હતી તે દરમિયાન કેવી રીતે ક્રમશઃ વન બાય વન બધી રચનાઓ વિકસી અને તેમાંથી આવા ત્રણ પિટ્યુટરીના અલગ અલગ ખંડો નિર્માણ પામ્યા, અગ્ર, મધ્ય અને પશ્ચ। તો એના માટે ભ્રૂણ વિકાસ દરમિયાન જ્યારે આ પિટ્યુટરી ગ્રંથિ બની રહી હોય ત્યારે ખાલી એક સામાન્ય નાની નાની સૂક્ષ્મ નલિકાઓ નિર્માણ પામતી હોય, એકદમ શરૂઆતની કન્ડિશનની બેટા વાત કરી રહ્યો છું ભ્રૂણ વિકાસની અવસ્થામાં। એ જે નાની નાની સૂક્ષ્મ નલિકાઓ છે તેને એક વિશેષ પાછું નામ આપ્યું છે આપણે સ્ટામોડિયમ કહેવાય। શું કહેવાય? સ્ટામોડિયમ। આગળ જતા આ સ્ટામોડિયમની પૃષ્ઠ સપાટી પરથી એક નાનો બહિરુદ ભેદ વિકસે અને જેને રાથકેસ પાઉચ, જેને રાથકેના પાઉચ કહેવાય બેટા। બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ, પૂછાયેલો એકવાર, જેમાં ક્વેશ્ચન સીધો આ રીતે પૂછવામાં આવ્યો હતો કે ભાઈ રાથકેના પાઉચ નીચે પૈકી કયા અંગ સાથે
સંકળાયેલી રચના છે, કઈ ગ્રંથિ સાથે સંકળાયેલી રચના છે? તો અહીંયા તમારી સામે પ્રથમવાર રિપ્રેઝન્ટ થયું છે રાટકેસ પાઉચ. રાટકેના પાઉચ શું છે તે? તો ભ્રૂણ વિકાસ દરમિયાન પિટ્યુટરી ગ્રંથિ જે પ્રથમ નાની સૂક્ષ્મ નલિકાઓના સ્વરૂપમાં વિકસે છે, જ્યાં સ્ટામોડિયમ કહેવાય છે. એ સ્ટામોડિયમની પૃષ્ઠ સપાટી પર એક નાનો બહિરુદ્ધ ભેદ વિકસે, જેને કહેવાય છે રાટકેસ પાઉચ. અને આગળનું જે કામ છે એ આ રાટકેના પાઉચ કમ્પ્લીટ કરે છે. એ રાટકેના પાઉચના આગળ નિર્માણ કરવાની જવાબદારી છે પાર્સ ઇન્ટરમીડિયા. આ પાર્સ ઇન્ટરમીડિયા એટલે પિટ્યુટરીનો મધ્યખંડ બેટા, રાઈટ? તો એ રાટકેના પાઉચમાંથી પાર્સ ઇન્ટરમીડિયાનું નિર્માણ થાય છે. અને બીજું એક ખાસ બીજી પાર્સ ટ્યુબ્યુલારિસની રચના થાય. એ એક્ઝેક્ટલી ક્યાં થાય છે? તો જ્યાં એક દીપક નું નિર્માણ કરવાનું હોય, એ દીપકની નજીક એક કોલર જેવી, એક સીધી સ્ટ્રેટ લાઈન જેવી, પટ્ટી જેવી રચના બનાવે છે. અને એ રચના જે હોય છે એને પાર્સ ટ્યુબ્યુલારિસ તરીકે નામ આપવામાં આવે છે. તો અહીંયા સ્ટામોડિયમ પહેલા સમજી લો શું છે તે. ભ્રૂણ વિકાસ દરમિયાન રચાયું છે. એ સ્ટામોડિયમની પૃષ્ઠ સપાટી પર વિકસેલો બહિરુદ્ધ ભેદ, જેને બહુ જ ઇમ્પોર્ટન્ટ મારા હિસાબે કહી શકાય બેટા, એવો ક્વેશ્ચન બની શકે આપણા માટે. આ રાટકેના પાઉચ કહેવાય છે. અને આ રાટકેના પાઉચ આગળ હજુ વિકાસ દરમિયાન બે વિશેષ રચનાઓ બનાવે છે. એમાં એક છે પાર્સ ઇન્ટરમીડિયા અને બીજું એક આવશે પાર્સ ટ્યુબ્યુલારિસ. અને આ જ રચનાઓ આગળ હવે નિર્માણ કરશે એડિનોહાઇપોફાઇસિસ નું. તો ભ્રૂણ વિકાસ દરમિયાન બેટા જે રાટકેના પાઉચ રચાયા છે, એ રાટકેના પાઉચમાંથી રચાયેલી બે રચના, જેમાં હતો આપણે વાત કરી પાર્સ ટ્યુબ્યુલારિસ અને પાર્સ ઇન્ટરમીડિયા. હવે આ બે રચનાઓ સામૂહિક રીતે મળીને જે બીજો ખંડ, જેની અંદર આપણે પિટ્યુટરી ગ્રંથિને સ્થાન આપવાનું છે, તે એડિનોહાઇપોફાઇસિસ નિર્માણ પામે છે. તો અહીંયા આપણે જોઈ ગયા કેવી રીતે ભ્રૂણ વિકાસ દરમિયાન આ પિટ્યુટરી ગ્રંથિના સર્જન દરમિયાન એડિનોહાઇપોફાઇસિસ અને ન્યુરોહાઇપોફાઇસિસ એ ક્રમશઃ રીતે રચાય. તો એડિનોહાઇપોફાઇસિસ માટે યાદ રાખીએ, રાટકેના પાઉચ અગેન બેટા કહું છું બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેને સમજજો અને એના બેઝ પર એમસીક્યુ સ્વાભાવિક રીતે પૂછવાની સંભાવના રહે છે. એ રાટકેના પાઉચ ભ્રૂણ વિકાસમાં આ બે રચનાઓ તૈયાર કરે છે અને એના થકી એડિનોહાઇપોફાઇસિસ રચાય છે. તો હવે આ જે મેજર વિસ્તાર છે આપણા એડિનોહાઇપોફાઇસિસ અને ન્યુરોહાઇપોફાઇસિસ, તે સામૂહિક રીતે મળીને પિટ્યુટરી કાર્ય, પિટ્યુટરી ગ્રંથિની જે રચના છે તેને તૈયાર કરે છે. તો અહીં આપણે જોઈ ગયા કેવી રીતે પિટ્યુટરીના ત્રણ ખંડો રચાય છે અને કેવી રીતે તેનો સીધો સંપર્ક હાઇપોથેલેમસ સાથે હોય છે. હવે જોઈશું વન બાય વન બેટા પિટ્યુટરીના બધા અંતઃસ્ત્રાવો, જેને આપણે કહીએ છીએ માસ્ટર ગ્રંથિ છે. તો માસ્ટર ગ્રંથિ તરીકે અન્ય શરીરની જે ગ્રંથિઓ છે તેના સ્ત્રાવનું નિયમન કરવા માટે પોતે કયા કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે એના પર વર્ણન કરીશું. ઘણી ડિટેલ્સ તમે એનસીઈઆરટી માં જોઈ ગયા છો, જે વધારાની ડિટેલ્સ છે, જેના વિશે કદાચ તમે કોઈ જાણતા નથી અને જેમાંથી ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે, પૂછી શકાય એવી સંભાવના છે, એવા ટોપિક થોડા શેર કરીશ તમારી સાથે. તો લેતા જઈએ બેટા વન બાય વન. સૌપ્રથમ લઈએ છીએ આપણે ગ્રોથ હોર્મોન. જાણો છો તમે નામ, એનું જ બીજું નામ એસટીએચ, સોમેટોટ્રોફિક હોર્મોન અથવા સોમેટોટ્રોફિન તરીકે પણ ક્યારે ઓળખવામાં આવે છે. બીજું એક બેટા જણાવી દઉં કે આ બધા જ અંતઃસ્ત્રાવો જ્યારે નિર્માણ પામતા હોય પિટ્યુટરી ગ્રંથિના અલગ અલગ ખંડોમાં, તે દરમિયાન તેઓનું સર્જન બેઝોફિલિક કોષ દ્વારા અથવા તો કહું બેઝોફિલ દ્વારા થાય છે. તો હવે અહીંયા બધા જ જે સ્ત્રાવ છે બેઝોફિલ દ્વારા થાય છે. બેઝોફિલ કયા પ્રકારના સ્ત્રાવમાં જોડાય છે એના અનુસંધાનમાં એક એક તે જે ચોક્કસ સ્ત્રાવ છે તેના આધારે એક નામ આપતો જશે બેટા. જેમ અહીંયા તમે જોઈ શકો છો કે સોમેટોટ્રોફિક હોર્મોન છે, તો એના માટે મેં લખ્યું છે સોમેટોટ્રોફ કોષો. હવે નામ ખાલી આપ્યું છે સોમેટોટ્રોફ કોષો, પણ એક્ચ્યુઅલી છે બેઝોફિલ. તેવી રીતે તમે બીજું જોઈ શકો છો અહીંયા ટીએસએચ, જેના માટે છે થાઇરોટ્રોફ કોષો. હવે આ કોષો પણ એક્ચ્યુઅલી છે બેઝોફિલ. તો કોમન માં એવું યાદ રખાવી શકું તમને કે તમામ પ્રકારના પિટ્યુટરીના અંતઃસ્ત્રાવ તે તેની ગ્રંથિમાં લોકેટેડ બેઝોફિલિક કોષ દ્વારા સંશ્લેષણ પામે છે અને એ હિસાબે મોટા ભાગના પેપ્ટાઇડ પ્રકારના છે. રાસાયણિક રીતે બે એક એવા લાક્ષણિક રીતે આપણે યાદ રાખવાના છે જે ગ્લાયકોપેપ્ટાઇડ પ્રકારના છે, ગ્લાયકોપ્રોટીન પ્રકારના છે અને એ ક્વેશ્ચનમાં પૂછવાની સંભાવના છે. એમાં એક યાદ રાખવાનું છે ટીએસએચ અને એક હજુ લઈશું જીટીએચ, ગોનાડોટ્રોફિક હોર્મોન. તો એ પણ જરા નોટ ડાઉન કરી દો બેટા. પિટ્યુટરીના તમામ અંતઃસ્ત્રાવો પ્રોટીન પ્રકારના છે.
પેપ્ટાઇડ પ્રકારના છે, ખાલી બે એક એવા છે જે એક્સક્લુઝિવલી જટિલ પ્રોટીન મને લઈ શકાય એવા છે, કારણ કે એમાં કાર્બોદિત પણ સાથે પ્રોટીનની જોડાયેલો છે. મતલબ કહી શકીએ કે ગ્લાયકોપ્રોટીન પ્રકારના છે. કયા કીધા નોંધી લો, એક છે TSH અને બીજો એક આવશે GTH, ગોનાડોટ્રોફિક હોર્મોન, જેમાં આપણે બે લઈશું ક્રમશઃ FSH અને LH. તો શરૂ કરીએ બેટા GH થી. તો જેમ જણાવ્યું એ સોમેટોટ્રોફ કોષો દ્વારા સ્ત્રાવ પામે છે. જઈએ સીધા જ એની અસરો પર, કેવી રીતે કાર્ય કરે છે. તો જાણો છો બેટા કે વૃદ્ધિને પ્રેરે, કોષ વિભાજનની ઘટના પ્રેરે, શરીરમાં ચયાપચયના દરને પ્રેરે, એક્ઝેક્ટલી તમે એવું વાત કરી હતી કે પ્રોટીનના સંશ્લેષણને પ્રેરે, કારણ કે પ્રોટીન જેટલો વધારે વેચાશે તેટલો વૃદ્ધિને પ્રેરક બળ મળે. આ સિવાય બીજી જે વિશેષ અસરો તમારે યાદ રાખવાની છે તેને અહીંયા નોટ ડાઉન કરશું. તો કોલેજન સંશ્લેષણમાં વધારો કરી આપે ખાસ કરીને. હવે કોલેજન પણ એક પ્રકારનો પ્રોટીન જ છે, યાદ રાખ્યું છે આપણે. જેમ એ કોલેજન એ ખાસ કરીને જો એનો પ્રમાણ વધશે ને તો તે શરીરમાં ઓલ ઓવર કંકાલ તંત્રના ઘટકોમાં જે જોવા મળે છે, આપણા સ્નાયુ અને કાસ્તી, તેની અંદર વૃદ્ધિ પ્રેરવાનું કામ કરશે. તો આ બંનેની વૃદ્ધિ જો સારી થશે તો શરીરનું કદ વધે, લંબાઈ વધે, હાઈટ વધે. તો એના બેઝ પર કોલેજન સંશ્લેષણ પર વધારે ટાર્ગેટ આપે છે આ ગ્રોથ હોર્મોન. બીજું એક સાથોસાથ અસ્થિની લંબાઈ પણ વધવી પડે, તો અસ્થિની આયામ લંબાઈમાં વધારો કરવાનું કામ પણ પ્રેરે છે ગ્રોથ હોર્મોન STH. અને જે વાત કરી કે ચયાપચયના દરને પ્રેરે, ખાસ કરીને બંને જ પ્રકારના કાર્બોદિતને પણ પ્રેરે, તેને ડાયડ્રોજેનિક કહી શકાય, લિપિડના ચયાપચયને પણ પ્રેરે, કીટોજેનિક તરીકે પણ એમને ઓળખી શકીએ. અને આ ખાસ સેન્ટેન્સ યાદ રાખી શકીએ બેટા કે ગ્રોથ હોર્મોન શું પોતે એટલો જ જવાબદાર છે વૃદ્ધિ માટે? કારણ કે હજુ આગળ પણ આપણે ઘણા એવા અંતઃસ્ત્રાવોની અસરોમાં નોટિસ કરીશું કે પણ તેઓ પણ ચયાપચયને અસર કરે છે, અને ચયાપચયની ફળશ્રુતિ સ્વરૂપે જ વૃદ્ધિ થાય છે. તો એમાં થાઇરોક્સિન પણ એક આવવાનું છે, ઇન્સ્યુલિન પણ આવવાનું છે. તો ત્યારે થાઇરોક્સિન અને ઇન્સ્યુલિન ઓલરેડી બ્લડમાં હોય અને ત્યારબાદ જો GH ને ચાન્સ મળે તો તે વધારે પડતી સક્રિયતા દર્શાવે છે. મતલબ ઓલરેડી ગ્રોથ હોર્મોન ફંક્શન તો કરે, પણ જ્યારે થાઇરોક્સિન અને ઇન્સ્યુલિનની પણ સાથે સાથ હાજરી હોય તો તે એક સાયનર્જિસ્ટિક ઇફેક્ટ આપે છે બેટા. તેની સક્રિયતામાં વધારો કરે છે અને બહુ સારી રીતે વૃદ્ધિના કાર્યને પોતે અંજામ આપી શકે છે. તો યાદ રાખજો, થાઇરોક્સિન અને ઇન્સ્યુલિનની હાજરીમાં તેની સક્રિયતા વધુ હોય છે. જઈએ એના રોગો, જેને તમે વિશેષ રીતે તમામ ગ્રંથિમાં ડિસ્કસ કરતા ગયા. બે પ્રકારના રોગોને ડિસ્કસ કર્યા, એક હાઇપરસિક્રેશન થી થતા અને હાઇપોસિક્રેશન થી થતા, અધિસ્ત્રાવને કારણે અને અધોસ્ત્રાવને કારણે થતા રોગો. તો એવા કેટલાક રોગો પર બી જે એક્સ્ટ્રા જેને વર્ણન કરવા જઈ રહ્યો છું. અહીં હું લઈને આવ્યો છું બેટા પુખ્તાવસ્થાએ થતા રોગો. તમે જે જોઈ ગયા કિશોરાવસ્થામાં, બાલ્યાવસ્થામાં જો આ ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ વધી જાય કે ઘટી જાય તો તેનાથી થતા રોગો તમે જોઈ ગયા. જેમાં લીધું કે ભાઈ જો બાલ્યાવસ્થામાં, કિશોરાવસ્થામાં ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ ઓછો થાય તો વામનતા થાય, ડ્વાર્ફિઝમ થાય, અને તે સમયે જો વધારે પડતો સ્ત્રાવ થાય તો ઊંચાઈમાં, કદમાં અતિશય વધારો થઈ જાય. આપણે થઈ જઈએ અમિતાભ બચ્ચન, આપણે થઈ જઈએ ધ ગ્રેટ ખલી. તો એ જે બેટા લક્ષણ છે, એ જે સિન્ડ્રોમ છે, એને તમે કીધું છે મહાકાયતા, રાઈટ. હવે લઈને આવ્યો છું પુખ્તાવસ્થાએ પહોંચી ગયા બાદ શું આ બધા સ્ત્રાવની જરૂર નથી? નો ડાઉટ આપણે વાત કરીએ કે આપણી એક જે ચોક્કસ હાઈટ છે 5.5 કે 5.5 થી 6 ની વચ્ચે, એ આવી ગયા પછી અથવા તે પ્રાપ્ત કર્યા બાદ આપણી શરીરની લંબાઈમાં બહુ વધારો થતો નથી. પણ શું ત્યારબાદ આ ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ બંધ થઈ જતો હશે? ના બેટા, એવું નથી. ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ ચાલુ રહે, પણ એ સમયે પણ એની જે ચોક્કસ લિમિટ, ચોક્કસ મર્યાદામાં એની જે કોન્સન્ટ્રેશન, સાંદ્રતાનો સ્ત્રાવ થવો જોઈએ તે ચાલુ રહેવો જોઈએ. તો કદાચ એવું કોઈ સંજોગોમાં થાય કે પુખ્તાવસ્થાએ પહોંચ્યા બાદ તેના સ્ત્રાવમાં વધારો કે ઘટાડો નોંધાય તો તે પણ એક ચોક્કસ પ્રકારના અબનોર્મલ શારીરિક લક્ષણો માટે જવાબદાર થાય. અને એવા જ બે રોગો અહીંયા લઈને આવ્યો છું, ધ્યાન આપો. તો પુખ્તાવસ્થાએ પહોંચ્યા બાદ જો હાઇપરસિક્રેશન થાય, અધિસ્ત્રાવ થાય, તો રચાતી કન્ડિશનને અથવા થતા રોગને નામ અપાય છે એક્રોમેગાલી. નામ એક્રોમેગાલીના લક્ષણ બેટા આપી દઉં તો એમાં જે વ્યક્તિ ઓલરેડી પુખ્ત થઈ ગયો છે, ઊંચાઈની વધી ગઈ છે, ને હવે જો સ્ત્રાવમાં ઘટાડો થાય તો તેની બોડીમાં ઉપાંગોની લંબાઈ
અસાધારણ રીતે બહુ જ વધારે જણાય. જે ચોક્કસ એક લંબાઈનો રેશિયો હોવો જોઈએ હાથ અને પગનો અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ તે જળવાતો નથી. અસાધારણ રીતે તેના હાથ અને પગની લંબાઈ વધારે નોંધાય. આ સિવાય જડબાની હડપચીની લંબાઈ પણ અબનોર્મલ થઈ જાય છે. અને જે ઝાયગોમેટિક બોન છે બેટા, જેમ આપણે સ્ટડી કરી ગયા હતા, જેને ગાલના અસ્થિ કહેવાય છે, તે ગાલના અસ્થિ પણ વધારે પડતા બહાર ઉપસી આવે. તો એને પણ જોઈને આપણે આ લક્ષણો પારખી શકીએ એક્રોમેગાલી, જે પીડાય છે વ્યક્તિ આ રોગથી તેને. બીજો છે બેટા અધોસ્ત્રાવ. અધોસ્ત્રાવથી સર્જાતી ખામીને કહેવાય છે એક્રોમાઇક્રા. એક્રોમાઇક્રા એક્ઝેક્ટલી લક્ષણોમાં થોડું મુશ્કેલ છે ને આઈડેન્ટિફાઈ કરવું, પણ ઘણીવાર તમે કદાચ કોઈ વ્યક્તિ એવા જોયા હશે જેને ખૂંદ વળી ગઈ હોય. ખૂંદ વળી ગઈ હોય, જેને કમરમાંથી આખી એની કરોડરજ્જુ જાણે અથવા કરોડસ્તંભ બેન્ડ થઈ ગયો હોય એવું તમને જણાતું હશે. તો એ જે લક્ષણ છે આના છે બેટા એક્રોમાઇક્રાના, ખૂંદ વળી જવી. તો એવા એક લક્ષણો આવે છે જેને એક્રોમાઇક્રા કહીશું. અહીં બેટા કહેવાનું પસંદ કરીશ કે આ લક્ષણો જીવન માટે જરા પણ જોખમી નથી. માત્ર તેઓ તમારા શારીરિક દેખાવને, શારીરિક સ્વરૂપ પ્રકારને અસર કરી જાય છે. આ બંને પ્રકારને. ખાલી એક વામનતા જે રોગ છે એમાં આપણે એવું કહી શકીએ કે જે માનસિક વિકાસ થવો જોઈએ એમાં પણ થોડો અવરોધ ક્રિએટ થાય. પણ એ બાલ્યાવસ્થા પર જો અધોસ્ત્રાવની કન્ડિશન સર્જાય હોય તો અહીંયા યાદ રાખો મુખ્ય બે રોગો. પુખ્તાવસ્થાએ પહોંચ્યા બાદ GH નો અધિસ્ત્રાવ એક્રોમેગાલી કરી આપે અને અધોસ્ત્રાવ એક્રોમાઇક્રા માં પરિણમે છે. જે બેટા બીજો હોર્મોન જે છે TSH, ફૂલ ફોર્મ જાણો છો, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ હોર્મોન બેઝિકલી થાઇરોઇડના જે પોતાના સ્ત્રાવ છે થાઇરોક્સિન, T3, થાઇરોકેલ્સિટોનિન તેના પર નિયંત્રણ લાદે. તેનો જે સ્ત્રાવ છે પિટ્યુટરીના થાઇરોટ્રોફ કોષો દ્વારા થાય છે, જે પણ એક પ્રકારના બેઝોફિલ છે. બીજું એક બહુ ઇમ્પોર્ટન્ટ છે, હમણાં યાદ રાખાયો તમને બેટા કે ગ્લાયકોપ્રોટીન પ્રકારના સ્વભાવ છે. રાસાયણિક રીતે ગ્લાયકોપ્રોટીન છે, ગ્લાયકોપેપ્ટાઇડ પ્રકારના છે. બીજા કયા કીધા હતા બોલો? યસ, GTH ગોનાડોટ્રોફિન હોર્મોન, જેમાં આવશે LH અને FSH. તે બંને પણ પિટ્યુટરીના જેટલા અંતઃસ્ત્રાવ આપણે અભ્યાસ કરીશું એમાં આ બે જ કેટેગરી ખાલી ગ્લાયકોપેપ્ટાઇડ પ્રકારની રહેશે. જઈએ આ TSH માટે બહુ વિશેષ એક સેન્ટેન્સ જેના નોટિસ તમારે જે કરવાનું છે કે તેના સ્ત્રાવનું અવરોધન હાઇપોથેલેમસના સોમેટોસ્ટેટિન દ્વારા થાય છે. એક બહુ વિશેષ નોંધ લેવા જેવી છે. જનરલી આપણે એવું સ્ટડી કર્યું કે હાઇપોથેલેમસ એ પિટ્યુટરી ગ્રંથિના તમામ અંતઃસ્ત્રાવો જે થાય છે તેના પર રિલીઝિંગ અને ઇન્હિબિટિંગ એમ બંને પ્રકારના અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ દ્વારા જે તે ચોક્કસ ગ્રંથિના સ્ત્રાવને પ્રેરે અને અવરોધે. બંને કામ કરે, મતલબ પ્રેરવાનું કામ પણ એ કરે ને અવરોધવાનું પણ કરે. અહીંયા નોટિસ કરવાની વસ્તુ એ છે કે હાઇપોથેલેમસ જે છે તેનો સોમેટોસ્ટેટિન એક વિશેષ અંતઃસ્ત્રાવ છે. જનરલી પ્રેરવા માટે જો જવું હોય તો TSH એવું નામ આપણે આપીએ, જે રીતે આપણે થિયરી ભણી ગયા છે, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, રિલીઝિંગ હોર્મોન. પણ અહીં અવરોધવા માટે IH પ્રકારનો અંતઃસ્ત્રાવ નથી, જેને તમે નામ આપી શકો TSH, પરંતુ એની જગ્યાએ ખાસ અંતઃસ્ત્રાવ અહીંયા લાવ્યા છે સોમેટોસ્ટેટિન. તો એને જરા યાદ રાખજો કે TSH ના સ્ત્રાવનું અવરોધન જ્યારે થાય છે હાઇપોથેલેમસ દ્વારા, તો તે હાઇપોથેલેમસમાંથી સ્ત્રાવ પામતા સોમેટોસ્ટેટિન નામના અંતઃસ્ત્રાવ દ્વારા થશે. રાઈટ. જય બેટા નેક્સ્ટ એક બીજો હોર્મોન છે ACTH, ફૂલ ફોર્મ જાણો છો એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન, જે એડ્રીનલ કોર્ટેક્સ પર કામ કરે છે, એડ્રીનલ બાહ્યક પર કામ કરે છે અને ત્યાંથી સ્ત્રાવતા અંતઃસ્ત્રાવનું નિયમન કરે છે. તેનો પણ જે સ્ત્રાવ છે અથવા સંશ્લેષણ છે તે કોર્ટિકોટ્રોફ કોષો દ્વારા થાય, જેને પણ નામ પરથી આપી દીધું છે કે જે જગ્યાએ અથવા જે પ્રકારના સ્ત્રાવ છે તેના આધારે નામ ક્રિએટ કરાય, કોર્ટિકોટ્રોફ કોષો દ્વારા. તેના કાર્યમાં આવે છે એડ્રીનલ બાહ્યકના સ્ત્રાવને ઉત્તેજિત કરવાનો. પણ એક બહુ વિશેષ માહિતી તમને કહેવા જઈ રહ્યો છું જેનો કદાચ તમને આઈડિયા નથી અને આપણે યાદ રાખી શકીએ, ટ્વિસ્ટ કરીને MCQ પૂછી શકે. એડ્રીનલ કોર્ટેક્સમાં તમે જે જોઈ ગયા એટલે ત્રણ પ્રકારના અંતઃસ્ત્રાવ હોય છે ત્યાં, મિનરલોકોર્ટિકોઇડ્સ, ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને સેક્સ કોર્ટિકોઇડ. એમાં કહેવાનું એ છે કે મિનરલોકોર્ટિકોઇડ પ્રકારના જે અંતઃસ્ત્રાવ છે તેના પર કોઈ નિયંત્રણ આ ACTH નો છે નહીં, જેના માટે ઓલરેડી આપણે અલગ બધા ભણી ગયા છે. યાદ હોય તો ઉત્સર્જન તંત્ર ચેપ્ટરમાં રાસ સિસ્ટમ ડિસ્કસ કરી હતી. તો જ્યારે બોડીમાં એવી કન્ડિશન રચાય કે હાઇપોટેન્શન જે ક્રિએટ થયું છે અથવા
રુધિરનું પ્રમાણ ઘટી ગયું છે, પાણીનું પ્રમાણ ઘટી ગયું છે, તો રાજતંત્ર ઉત્તેજિત થાય ને તેના ભાગ સ્વરૂપે આલ્ડોસ્ટેરોન જે એક મિનરલોકોર્ટિકોઇડ છે તેનો સ્ત્રાવ પ્રેરે. મતલબ તેના સ્ત્રાવનું નિયમન એક અલગ જ સિસ્ટમ દ્વારા થાય છે. તો અહીં આપણે કહી શકીએ કે ACTH જે છે તે મિનરલોકોર્ટિકોઇડ ને નહીં કરે નિયમન, પણ તેના સિવાયના જે બે ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને સેક્સ કોર્ટિકોઇડ છે તેના પર તેનું નિયંત્રણ છે. તો ગ્લુકોકોર્ટિકોઇડ્સ તરીકે જે કોર્ટિઝોલ આપણે સ્ટડી કરી ગયા છે, સેક્સ કોર્ટિકોઇડ જે હોય છે તેઓનો સ્ત્રાવ થશે કે નહીં થશે તેનું નિયમન ACTH ના હાથમાં છે. પણ જે વિશેષ યાદ રાખવાનું છે તે મિનરલોકોર્ટિકોઇડ પર એનો કંટ્રોલ નથી. મિનરલોકોર્ટિકોઇડ જેમાં ખાસ મુખ્ય પ્રભાવી કોણ છે અંતઃસ્ત્રાવ આલ્ડોસ્ટેરોન. તો મિનરલોકોર્ટિકોઇડ પર અસર ન દર્શાવે એવો હોય છે ACTH. ભલે નામ બેટા કોમન આપ્યું છે એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, પણ કોર્ટેક્સના માત્ર બે અંતઃસ્ત્રાવ પર જ એની અસર આવે છે. જે રહ્યા છે હજુ એક અંતઃસ્ત્રાવ બેટા પ્રોલેક્ટિન. બહુ જ ઇન્ટરેસ્ટિંગ, બહુ જ વધારે અને અગત્યની માહિતી શેર કરવાની છે. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ નીટ 2018 માં પૂછાયેલો ક્વેશ્ચન પણ અહીંયા સાથે ડિસ્કસ કરવાનો છું. આ થિયરીમાં આવવા જઈ રહ્યો છે તો ધ્યાન આપશું. પ્રોલેક્ટિન જે બેટા અંતઃસ્ત્રાવ છે જેને PRL એવું શોર્ટ ફોર્મ આપણે આપી શકીએ, જેમ બધાને તમે આપતા ગયા. એનું જેમ તમે કામ જાણો છો કે દૂધના સ્ત્રાવને ઉત્તેજિત અથવા લેક્ટેશનની ઘટના પ્રેરે. તો એનું જે કામ છે એના આધારે ઘણા બધા નામ પણ એને અપાયા. લ્યુટ્રોટ્રોફિક હોર્મોન કહેવાય છે, મેમોટ્રોફિક હોર્મોન કહેવાય છે. મેમોટ્રોફિક વર્ડ આવ્યો છે મમારી ગ્લેન્ડ પરથી. મમારી ગ્લેન્ડ સ્તન ગ્રંથિ, તો સ્તન ગ્રંથિને ઉત્તેજીને દૂધના સ્ત્રાવને પ્રેરે, આથી મેમોટ્રોફિક. અને દૂધ નિર્માણ પર બી થોડી ઘણી અસર કરતો હોવાને કારણે લેક્ટોજેનિક અંતઃસ્ત્રાવ. તો પ્રોલેક્ટિન માટે આટલા બધા અન્ય નામો પણ યાદ રાખીએ: લ્યુટ્રોટ્રોફિક, મેમોટ્રોફિક અને લેક્ટોજેનિક અંતઃસ્ત્રાવ. તેનો જે સ્ત્રાવ છે તે લેક્ટોટ્રોફ કોષો દ્વારા ઉત્તેજિત થાય, જે પણ એક ખાસ બેઝોફિલિક પ્રકારના કોષો છે. પાદાગરી છે બેટા હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ, જે આ ક્વેશ્ચનમાં પૂછી શકાય એવી છે. હવે હાઇપોથેલેમસ ની હમણાં જ મેં વાત કરી. અહીં જેમ આપણે એક સોમેટોસ્ટેટિન વિશેષ અંતઃસ્ત્રાવ તરીકે લાવીએ કે જે અવરોધન અસર આપે છે, એવું પ્રોલેક્ટિનના કેસમાં પણ છે. તો અહીં પણ હાઇપોથેલેમસ જે RH અને IH બે પ્રકારના સ્ત્રાવો જનરલી પ્રેરતો હોય છે અંતઃસ્ત્રાવો પિટ્યુટરીના જે છે એના નિયમન માટે. પણ પ્રોલેક્ટિન એક એવો અંતઃસ્ત્રાવ છે જેને પ્રેરવામાં હાઇપોથેલેમસનો કોઈ ફાળો નથી. પણ જ્યારે આ પ્રોલેક્ટિનનો સ્ત્રાવ શરૂ થઈ જાય અને એનો અવરોધ કરવો હોય તો એમાં હાઇપોથેલેમસ પોતે રોલ આપવા આવે, ત્યાં તે કાર્યરત થાય છે. સમજાય છે? રિપીટ કરું છું કે પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવને પ્રેરવામાં, મતલબ કે PRL RH એવો એક અંતઃસ્ત્રાવ જે બનવો જોઈએ હાઇપોથેલેમસમાંથી, એવા અંતઃસ્ત્રાવનું કોઈ વજૂદ નથી. હવે એ હિસાબે પ્રોલેક્ટિન અમુક ચોક્કસ કન્ડિશનમાં, જેમ તમે જાણો છો કે પ્રસૂતિ બાદ તેનો સ્ત્રાવ પ્રેરાય છે. કઈ રીતે પ્રેરાય છે એના પર પણ વર્ણન કરીએ. પણ મુખ્ય મુદ્દો એ છે મારો જે કવર કરવાનો કે હાઇપોથેલેમસ પ્રોલેક્ટિનના સ્ત્રાવને ઉત્તેજવામાં કોઈ ફાળો આપતો નથી, પણ એ પ્રોલેક્ટિનના સ્ત્રાવને અવરોધવામાં ફાળો આપે. મતલબ કે PRL IH એવા એક અંતઃસ્ત્રાવનો તે સ્ત્રાવ પ્રેરી શકે, જેને આપણે ડોપામાઇન કહીએ છીએ. આ ડોપામાઇન જેમ આપણે આગળના ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા છે બેટા, ત્યાં એને આપણે ઇન્હિબિટરી અવરોધક ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે સ્ટડી કર્યો હતો. અહીંયા તે અંતઃસ્ત્રાવ તરીકે રોલ આપવા માટે આવે છે. નામ ડોપામાઇન છે, એક્ચ્યુઅલી શું છે તો આપણા માટે PIH પ્રોલેક્ટિન ઇન્હિબિટિંગ હોર્મોન. તો ખાસ એ વાત થઈ કે આ ડોપામાઇનના સ્ત્રાવ દ્વારા આ હાઇપોથેલેમસ ખાલી પ્રોલેક્ટિનના જે સ્ત્રાવ થઈ રહ્યો છે પિટ્યુટરીમાંથી તેના અવરોધનમાં ફાળો આપી શકે. શા માટે આપે છે? તો એ જેમ જાણો છો રાસાયણિક રીતે જોઈએ તો કેટેકોલેમાઇન હોય છે, અને એ કેટેકોલેમાઇન મૂળભૂત રીતે દૂધ નિર્માણ અને સ્ત્રાવના જે ફંક્શન થાય છે તેના પર અવરોધન અસર આપે છે, પોતાની રાસાયણિક વૃત્તિને કારણે, રાસાયણિક ગુણધર્મને કારણે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી આપણી સાથે શેર થઈ છે બેટા, યાદ રાખશું. એ ડોપામાઇન એક પ્રોલેક્ટિનનો અવરોધક અંતઃસ્ત્રાવ હોય છે, હાઇપોથેલેમસમાંથી સ્ત્રાવ પામીને આવતો. બીજી એક વિશેષ વાત બેટા જે કરવી છે કે શા માટે પ્રસૂતિ બાદ જ પ્રોલેક્ટિનનો સ્ત્રાવ પ્રેરાય છે અને શા માટે પ્રસૂતિ બાદ જ દૂધ નિર્માણ અને દૂધના સ્ત્રાવની ઘટના થાય છે. તો તેમાં આપણે દૂધ નિર્માણ પર અસર કરતા અન્ય અંતઃસ્ત્રાવ સાથે પ્રોલેક્ટિન
કેવી રીતે આંતરક્રિયા છે એના પર થોડું વર્ણન આપવા જઈ રહ્યો છું. તો પ્રસૂતિ પહેલાની કન્ડિશન અને પ્રસૂતિ બાદની કન્ડિશન. તો જેવી કોઈ લેડી બેટા પ્રેગ્નન્ટ થાય, પ્રેગ્નન્સી એ કન્સીવ કરે છે, તે સમયે હજુ શરૂઆત હોવાને કારણે પ્રોલેક્ટિનનો સ્ત્રાવ ધીમે ધીમે વધતો હોય, મતલબ અલ્પ માત્રામાં તેનો સ્ત્રાવ શરૂ થાય. કારણ કે મૂળભૂત કામ એનું ક્યારે પડવાનું છે? પ્રસૂતિ બાદ. કારણ કે પ્રસૂતિ બાદ જ લેક્ટોજેનિક અંતઃસ્ત્રાવ તરીકે તે કામ કરીને દૂધના સ્ત્રાવને પ્રેરવાનું શરૂ કરે. તો જ્યારે એના સ્ત્રાવમાં ધીમો વધારો થતો હોય અને તે દરમિયાન આમ જોઈએ તો બ્લડની અંદર જે જાતીય અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન તેની માત્રા વધારે હોય છે, જે વખતે પ્રસૂતિ એક્ઝેક્ટલી પોઝેસ કરેલી હોતી નથી. તો ત્યારે દૂધ નિર્માણ સામાન્ય રીતે અવરોધાય અને આને કારણે પ્રસૂતિ ન ધરાવતી હોય, કોઈ લેડી પ્રેગ્નન્ટ ન હોય, તેની અંદર શા માટે દૂધ નિર્માણ અને દૂધ સ્ત્રાવ થતો નથી એનું રીઝન આપણે સમજી શક્યા. હવે વિચારો પ્રસૂતિ બાદ એવા કયા ચેન્જીસ આવે છે? તો જ્યારે કોઈ લેડી પ્રેગ્નન્ટ થાય, 9 મંથ્સના એના પ્રેગ્નન્સી પિરિયડનો અંત આવે અને જેવી ડિલિવરી થાય, તે સંજોગોની વાત કરીએ, તે ચોક્કસ સમયગાળાની વાત કરીએ, તો ત્યારે પ્રોલેક્ટિનના સ્ત્રાવમાં વધારો હોય, પીઆરએલ એની પીક લેવલ પર હોય, પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ સાથોસાથ જેવો ગર્ભ સ્થાપન થઈ ગયું છે ને એ સંજોગોમાં શરીરના જાતીય અંતઃસ્ત્રાવોની માત્રા ઇનડાયરેક્ટલી ઘટતી જણાય છે. તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંને જાતીય અંતઃસ્ત્રાવની માત્રામાં ઘટાડો નોંધાશે. તો તે સમયે આનો જે ઘટાડો છે અને આનો જે વધારો છે તે સમયસમ રીતે જોવા જશો તો પ્રોલેક્ટિનના વધારાની જે અસર આવે છે તેની અસર હેઠળ દૂધ નિર્માણ અને સ્ત્રાવ પ્રેરવાની ઘટના થશે. તો આ સંદર્ભે પ્રોલેક્ટિન કાર્યરત થાય છે પ્રસૂતિ બાદ પ્રેગ્નન્ટ લેડીના કેસમાં, પણ નોર્મલ સ્ત્રીમાં પ્રોલેક્ટિન કાર્યરત હોતો નથી. કારણ કે એક બાજુ જોઈએ તો એનો સ્ત્રાવ પણ ખૂબ જ અલ્પ માત્રામાં થતો હોય અને સાથોસાથ રુધિરમાં રહેલા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા જાતીય અંતઃસ્ત્રાવોની વધારે સાંદ્રતા હોવાને કારણે તેઓ દૂધના નિર્માણ પર અવરોધન લગાડતા હોય. પણ પ્રેગ્નન્ટ લેડીના કેસમાં આ બધા અંતઃસ્ત્રાવોની સાંદ્રતામાં રિવર્સ આવી જાય છે, મતલબ કે એમાં ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવમાં ઘટાડો અને પ્રોલેક્ટિનના સ્ત્રાવમાં વધારો થાય છે. બીજું એક બેટા જેમ તમે કદાચ પ્રજનન ચેપ્ટર જે ભણી ગયા એમાં ત્યારબાદ પ્રજનનિક સ્વાસ્થ્ય ચેપ્ટર ભણી ગયા, તો એક સેન્ટેન્સ વાંચ્યું હતું કે સ્તનપાન અથવા તો સ્તનપાન કરાવતી સ્ત્રી ગર્ભ ધારણ કરતી નથી. તો ગર્ભ ધારણ અથવા ગર્ભ અવરોધનના જે કુદરતી ઉપાયો હતા તેમાં આપણે આ સ્ટડી કર્યું હતું. લેક્ટેશનલ એમેનોરિયા, યાદ હોય તો એક્ઝેક્ટલી એને એવું કીધું હતું, દૂધ સ્ત્રવણ એમેનોરિયા. તો દૂધ સ્ત્રાવ થતું હોય તે સંજોગોમાં તે લેડી અથવા તે જે સ્ત્રી છે તે અંડ નિર્માણ પર અવરોધન લગાડે અને અંડકોષ બનતો ન હોય તો સ્વાભાવિક છે તે દરમિયાન ફલન થવાની કોઈ શક્યતા છે નહીં. તો એટલો જે ચોક્કસ સમયગાળો છે કે જે દરમિયાન તે સ્ત્રી પ્રસૂતિ બાદ દૂધ સ્ત્રવણ, લેક્ટેશન, સ્તનપાન ચાલુ રાખે એના નાના બાળકને, સંતતિને, તો ત્યાં સુધી એક કુદરતી અવરોધન તેની અંદર ગર્ભ અવરોધન માટે લાગે છે. તો એ કેવી રીતે લાગે છે એનું એક્ચ્યુઅલ અસર અથવા એક્ચ્યુઅલ રીઝન આજે લઈને આવ્યો છું અને આ છે બેટા આપણી પાસે જે નીટ 2018 નો ક્વેશ્ચન જેના પર વર્ણન તમને આપવા જઈ રહ્યો છું. ધ્યાન આપજો બેટા. ચલો, તો સ્તનપાન કરાવતી સ્ત્રી અથવા કહેવાય છે કે પ્રસૂતિ બાદ પ્રોબેબલી 6 મહિના સુધી કે લેડીની ડિલિવરી થઈ ગઈ ને ત્યારબાદ 6 મહિના સુધી, ક્યારેક કોઈ સંજોગોમાં વધારે પણ જળવાય, કોઈ સંજોગોમાં ઓછું પણ જળવાય, કારણ કે બધા સ્ત્રીઓની ફિઝિયોલોજી જે અલગ અલગ હોય તેના પર આધારિત રહેશે. તો એ પ્રસૂતિ બાદ સ્તનપાન કરાવતી સ્ત્રીમાં કુદરતી ગર્ભ અવરોધન એપ્લાય થાય છે, લાગુ પડે છે. શું રીઝન છે? તો એનું રીઝન છે આ પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ પોતે. એ પ્રોલેક્ટિન જે તમે જાણો છો કે દૂધના સ્ત્રાવને પ્રેરે છે. અને બીજી એક થિયરી જે કવર કરો છો બેટા કે જેટલું કોઈ સ્ત્રી વધારે પડતું સ્તનપાન કરાવે તેટલો પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવની સાંદ્રતા અથવા તેના સ્ત્રાવ થવાની ફ્રીક્વન્સીમાં વધારો થાય છે અને તે હિસાબે દૂધના નિર્માણને તે ઓર વધુ પડતો ઉત્તેજે છે. બરાબર? તો એ હિસાબે જે સ્તનપાન કરાવતી સ્ત્રી છે એની અંદર પ્રોલેક્ટિનની વધુ માત્રા સ્ત્રાવ થતી જાય અને આ જે પ્રોલેક્ટિનની વધુ માત્રા બ્લડમાં આવી છે તે હવે ટાર્ગેટ કરે છે પિટ્યુટરી ગ્રંથિ માંથી એક બીજા ખાસ પ્રકારના અંતઃસ્ત્રાવને, GnRH. તો ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન. આ GnRH શું છે બેટા? તો ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન.
હવે ગોનાડોટ્રોફિન મતલબ શું? તો આપણી પાસે જે બે અંતઃસ્ત્રાવ અને પછીના ટોપિકમાં આપણે લેવાના હતા ગોનાડોટ્રોફિક હોર્મોન તરીકે એક હોય છે FSH અને એક હોય છે LH, જેનું તમે થોડું સારી રીતે વર્ણન સ્ટડી કરી ગયા છો. તો એના બેઝ પર આ ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન જે આવે છે હાઇપોથેલેમસ માંથી, એ હાઇપોથેલેમસ પર જ્યારે આવે અને ત્યાંથી પિટ્યુટરી ગ્રંથિના અગ્રખંડને ઉત્તેજે અને ત્યાંથી તે GTH તરીકે જે FSH અને LH ના સ્ત્રાવનું ઉત્તેજન કરે અથવા તેને પ્રેરે. પણ હવે થાય છે એવા સંજોગોમાં કે પ્રોલેક્ટિન જે વધુ માત્રામાં સ્ત્રાવ પામી રહ્યો છે તે રુધિરમાં તે સમયે હાઇપોથેલેમસ માંથી આવેલા GnRH પર અવરોધન અસર લગાડે અથવા GnRH ને કાર્યરત થવા દેતો નથી. જો બેટા ધ્યાન આપજો, અગેન રિપીટ કરું છું, પ્રોલેક્ટિન હોર્મોન પિટ્યુટરી ગ્રંથિ પર GnRH નું જે કાર્ય થતું હોય છે, જે ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન તરીકે આવ્યો છે હાઇપોથેલેમસ માંથી અને પિટ્યુટરી માંથી GTH ના સ્ત્રાવને પ્રેરવાનો છે, તેના પર તે અવરોધન અસર લગાડે અને અવરોધ લાગવાને કારણે FSH અને LH જેવા GTH અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે નહીં. અને આ FSH અને LH સ્ત્રાવ ન થાય બેટા તો અંડકોષ નિર્માણ સાવ ડિસ્ટર્બ થઈ જાય. એ તમે કદાચ માહિતી કરતા સારું જાણો છો, પ્રજનન ચેપ્ટર ભણી ગયા છો, કારણ કે આખું જે માસિક ચક્ર નો 28 પીરિયડ નો સમય છે તેને આપણે આ બે તબક્કામાં ડિવાઈડ કરી દીધો. આગળના જે 13 દિવસ હતો તેમાં પુટિકીય તબક્કો વર્ણવતા હતા, જે FSH ના કંટ્રોલ હેઠળ વર્ક કરતો હોય, અને 14મા દિવસ પછી અંડપાત થઈ ગયા બાદ જે 28 દિવસ સુધીનો સમય છે તે લ્યુટિયલ તબક્કો કહેતા હતા, જે LH ના પરિબળો હેઠળ અથવા LH ની હાજરીના કારણે ઉત્તેજન પામતો હતો, નિયમન પામતો હતો. પણ અહીંયા કન્ડિશન એવી છે કે બંને જ પ્રકારના અંતઃસ્ત્રાવના સ્ત્રાવમાં ઘટાડો થાય છે, તે નિર્માણ નથી પામતા અથવા ઓછા પામે છે, અને જેનાથી અંડકોષ નિર્માણ અંડપતન અવરોધાય છે. અને આ ઘટનાઓ ન થવાને કારણે તે સ્ત્રીમાં નવો અંડકોષ સર્જન ન પામે, અને નવો અંડકોષ સર્જન ન પામે તો ફલન થવાની કોઈ સંભાવના હોતી નથી. જો કદાચ તે દરમિયાન સમાગમ કરવામાં પણ આવે છતાં ફલન ન થાય અને સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્સી તે લેડી કન્સીવ કરતી નથી. તો અહીં આપણે આ કારણ સમજવા ટ્રાય કરી કે શા માટે સ્તનપાન એ એક કુદરતી ગર્ભ અવરોધનનો ઉપાય બની શકે, શા માટે દૂધ સ્ત્રવણ એમેનોરિયા એક કુદરતી ગર્ભ અવરોધન બની શકે. તો ઓલરેડી આ નાની સમજૂતી પહેલા ચેપ્ટર સંદર્ભે પણ આપી દીધી, પણ અહીં આપણે ફોકસ કરવાનો છે પ્રોલેક્ટિન પર, કારણ કે મુખ્ય જે ફંડામેન્ટલ છે તે પ્રોલેક્ટિને આ કામ કર્યું છે. તો પ્રોલેક્ટિન હિસાબે જ્યારે વધુ હોય સાંદ્રતામાં બ્લડમાં તો તે GnRH ને અવરોધે, અને GnRH જેવો અવરોધાય FSH અને LH અવરોધાય, અને FSH અને LH ને અવરોધન થાય તો અંડકોષ નિર્માણની ઘટના અવરોધાય છે. તો આ સંદર્ભે તે સ્ત્રી ચોક્કસ સમય માટે જ્યાં સુધી તે સ્તનપાન કરાવવાનું શરૂ રાખે છે કુદરતી રીતે ગર્ભ અવરોધન પાડી શકશે, ફોલો કરી શકશે.